ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। सनपवश्यं सं गवे सं जनाय संवर्ते सं ओम રાજનોદી સિમમ। મનુષ્યના જીવનમાં આપત્તિઓ, મુશ્કેલીઓ, વિપરીત પરિસ્થિતિઓ અને મુસીબતોની પળો આવતી જ રહે છે। સુખ અને દુઃખ જીવન રથના બે પૈડા છે, એનાથી કદી ડરવું અને ગભરાવું ના જોઈએ। મુશ્કેલીઓ મનુષ્યને સંઘર્ષ કરવાની શક્તિ આપે છે અને તેની ઉન્નતિ તથા આત્મિક વિકાસમાં મદદરૂપ થાય છે। આપણી ઉપર પરમાત્માના ઘણા ઉપકારો છે। તેમણે આપણને દરેક પ્રકારની સુખ સગવડો પૂરી પાડી છે, પરંતુ આપણી ચારે બાજુએ એવા અનેક માણસો છે કે જેઓ દિન દુઃખી છે, રોગી છે, પતિત છે। આપણે આપણી પ્રતિભા અને ક્ષમતાનો તેમને મદદ કરવામાં ઉપયોગ કરવો જોઈએ। આપત્તિ જ પ્રેમની કસોટી છે। મુશ્કેલીઓમાં આવે પડેલા ભાઈ બંધુઓ, પડોશીઓ વગેરે પ્રત્યે આપણો વ્યવહાર કેવો છે એ જ આપણા ચરિત્રનું સાચું માપ છે। પડોશમાં આગ લાગી હોય ત્યારે શું આપણે શાંતિથી ઘરમાં બેસી રહી શકશું? લોકો ભૂખથી તરફડતા હોય ત્યારે શું આપણે મિજબાનીઓ ઉડાવી શકીશું? નિર્ભિમાની થઈને લોકોની સેવા કરવાનો ઉલ્લાસ મનમાં ઉત્પન્ન થાય ત્યારે જ આપણો પ્રેમ સાચો છે। સંસારમાં આપણી ચારે બાજુએ જાત જાતની વિચારધારાવાળા લોકો રહે છે। બધાને પોતપોતાનો સ્વાર્થ પણ હોય છે। તેમની પ્રતિભા, ક્ષમતા અને બુદ્ધિનું સ્તર પણ જુદું જુદું હોય છે। આ પરિસ્થિતિઓમાં અથડામણ થવી શક્ય છે। બધા જ લોકો આપણા વિચારોની સાથે સહમત ન થઈ શકે। તેઓ આપણા માટે મુશ્કેલીઓ અને તકલીફો ઉત્પન્ન કરતા રહે છે। આ જ તો વાસ્તવિક જીવન છે। મુશ્કેલીઓને સામે ઝઝૂમતા વિપરીત પરિસ્થિતિઓને અનુકૂળ કરી દેવાની ક્ષમતા જેમનામાં હોય છે તેઓ જ જીવન સંગ્રામમાં વિજય શ્રી મેળવે છે। આવા જ લોકો પોતાનું ભલું કરે છે અને સાથે સાથે બીજાનું પણ ભલું કરવામાં સમર્થ હોય છે। બીજાઓની ભલાઈ કરવામાં, સેવા કરવામાં, પરોપકાર કરવામાં આપણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ઘરવાળા વિરોધ કરે છે, લોકો શું કહેશે તેની બીક લાગે છે, સમય તથા સાધનો પણ ખર્ચવા પડે છે અને કોઈ પ્રત્યક્ષ લાભ પણ દેખાતો નથી। પરંતુ હકીકતમાં આ પરોપકાર કરવામાં ઘણો જ લાભ છે। માનસિક શાંતિ અને આત્મિક સંતોષ તો મળે જ છે, સાથે સાથે પરમપિતા પરમેશ્વરની અસીમ કૃપા પણ મળે છે। જે પરમાર્થ માટે પોતાના સ્વાર્થનો ત્યાગ કરે છે તેને જ પરમાત્માની કૃપા મળે છે। ત્યાગ કરનારનો, બલિદાન આપનારનો તો દેવ પણ આદર કરે છે। દેવા સદા બલિમ પ્રચ્છન્તિ। દ્રૌપદીએ એક દુઃખી સાધુની લાજ બચાવવા માટે પોતાની અડધી સાડી ફાડીને આપી હતી। જરૂર પડતા ભગવાને તેની સાડીને લાખો ગણી વધારી દીધી હતી। પરોપકારથી મનુષ્ય જીવનની શોભા અને મહિમા વધે છે। સાચા પરોપકારી હંમેશા પ્રસન્નચિત્ત રહે છે। તેઓ બીજાઓના કાર્ય કરીને હર્ષની અનુભૂતિ કરે છે, પોતાની અંદર દિવ્ય પ્રકાશનો અનુભવ કરે છે, તેમને જીવનમાં યશ અને સન્માન મળે છે। હલકટ માણસ ધનની ઈચ્છા કરે છે, મધ્યમ વર્ગનો માણસ ધનવાન બનવા ઈચ્છે છે અને ઉદ્યમી માણસ ફક્ત માન જ ઈચ્છે છે। જે માણસો સર્વોચ્ચ શ્રેણીના હોય છે તેઓ તો માન પણ ઈચ્છતા નથી અને ફક્ત નિસ્વાર્થ ભાવથી પરમાર્થના કાર્યોમાં લાગ્યા રહે છે। પરોપકારની ભાવનાથી અંતઃકરણના હલકા વિચારો નષ્ટ થઈ જાય છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય। આજ કા આનંદનો જય। આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય। પોતપોતાના માત પિતાનો જય। કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ। પાર્વતી પતય હર હર મહાદેવ હર।